ટીકા નંબર 129. મુમુક્ષુત્વં કિમ મોક્ષો મે ભૂયાત ઇતિ ઇચ્છા એતત્ સાધન ચતુષ્ટયમ તતઃ તત્વ વિવેકસ્ય અધિકારિણો ભવન્તિ તત્વ વિવેકઃ કઃ આત્મા સત્યઃ તદન્યत् સર્વં મિથ્યા ઇતિ આત્મા કઃ સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્તઃ પંચકોશાતીતઃ સન અવસ્થાત્રય સાક્ષી સચ્ચિદાનંદ સ્વરૂપઃ સન યતિષ્ઠતિ સ આત્મા. જીવનમાં મનુષ્ય જે ઈચ્છે છે એ મોક્ષ માત્ર છે, પણ દરેકની મોક્ષની પોતાની વ્યાખ્યા છે. લૌકિક રીતે પણ જોઈએ તો મોક્ષની વ્યાખ્યા છે, દર્શન શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો મોક્ષની વ્યાખ્યા. અનેક સંપ્રદાય છે, દરેક સંપ્રદાય પોતપોતાની મોક્ષની વ્યાખ્યા કરે છે, પણ ભગવાન બહુ સુંદર કહે છે, મમ વર્ત્મ એવ અનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. જો વિચાર, સર્વશઃ સર્વ પ્રકારે મનુષ્યાઃ, આ મનુષ્ય સર્વ પ્રકારે જે ઈચ્છે છે, પ્રાર્થયન્તે જેની ઈચ્છા કરે છે. ભગવાન કહે છે મમ વર્ત્મ એવ. બહુ સુંદર છે, આગળ આપણે જોઈ ગયા. મમ વર્ત્મ એટલે શું? વર્ત્મ એટલે માર્ગ. અનુવર્તન્તે અનુસરણ કરે. સર્વ પ્રકારે મનુષ્ય મારા માર્ગનું અનુસરણ કરે. મારો માર્ગ એટલે શું? આ જોવાનું, આ ષષ્ઠી કહેવાય. મારો માર્ગ એમ કહીએ એ છઠ્ઠી વિભક્તિ થઈ. સામાન્ય રીતે મારો એટલે જેને આપણે પોતાના કબજામાં હોય, પોતાના પોઝેશનમાં હોય. મારું ઘર અથવા સંબંધ હોય, મારો પુત્ર, તો સંબંધ બતાવે. ષષ્ઠી સંબંધ, પાણીને શું કહે છે? ષષ્ઠી સંબંધ. આ ષષ્ઠી જે છે એ સંબંધમાં વપરાય. કોઈક વસ્તુના આપણે પોતે માલિક હોય તો એને માટે વાપરી શકીએ, પણ ષષ્ઠીનો બીજા પ્રયોગો છે. એટલે પાણીની મુનિ કહે છે શેષે ષષ્ઠી. જે બહુ સુંદર છે સૂત્ર. શું કહે છે? શેષે ષષ્ઠી. જે પણ કઈ પ્રયોગો અન્ય વિભક્તિમાં નહીં આવે એ બધા પ્રયોગો ક્યાં ઘડી છે? આ છઠ્ઠી વિભક્તિ. શેષે બાકી. એટલે બહુ સમજવાનું. પ્લેટફોર્મ પર તમે જાઓ, ટ્રેન આવે, પ્રશ્ન શું પૂછો? ક્યાંની ટ્રેન છે? ત્યાં સમજ. અને જવાબ શું મળે? મુંબઈની ટ્રેન છે. ત્યાં બધાને ખબર આ વલસાડની બસ છે. વલસાડની બસ છે એટલે શું? વલસાડ વાળાની બસ છે, નગરપાલિકાએ લીધેલી બસ છે. મુંબઈની ટ્રેન છે, મુંબઈ નગરપાલિકા વાળાએ લીધેલી છે. આ મુંબઈની ટ્રેન છે એનો શું થયો? આ ટ્રેન તમને મુંબઈ પહોંચાડે. આ વલસાડની બસ
બેસો તો ક્યાં પહોંચો? વલસાડ. તો વલસાડની, મુંબઈની આ પણ છઠ્ઠી વિભક્તિ થઈ. એને વિષય ષષ્ઠી કહેવાય. જો સમજો, થોડું ગ્રામર શીખતા રહેવાનું, યાદ રહે કે નહીં રહે, સાંભળતા રહે. એને વિષય ષષ્ઠી. વિષય એટલે શું છે? એ ટ્રેનનો વિષય શું છે? ટ્રેન ક્યાં પહોંચવાની છે? એનું ગંતવ્ય સ્થાન ક્યાં છે? એનું ગંતવ્ય સ્થાન મુંબઈ છે. એ જ રીતે ભગવાન કહે છે, સર્વ મનુષ્યો સર્વ પ્રકારે મારા માર્ગનું અનુસરણ કરે. તો મારો માર્ગ એટલે શ્રીકૃષ્ણ ભગવાને બનાવેલો માર્ગ છે નહીં. સર્વ મનુષ્યનું ગંતવ્ય ભગવાન કહે છે હું છું. જો એટલા માટે તમે જે ઈચ્છો છો ને એ ઈશ્વર છે, પરમાત્મા. તમને જેનાથી સંતોષ થાય ને એ પરમાત્મા. ભગવાન એટલે ગીતામાં કહે છે, યલ્લબ્ધ્વાન પરંલાભઃ મન્યતે નાધિકમ તતઃ. છઠ્ઠા અધ્યાયમાં ભગવાન શું કહે છે? આ લાભ જે છે ને, આત્મલાભ કહીએ. આત્મલાભથી અન્ય કોઈ વિશેષ અધિકમ, અન્ય અધિક કોઈ લાભ છે જ નહીં. પણ આપણને તો લાભ ક્યાં દેખાય? 40% સેલ ચાલતું છે ગાર્ડન વાળા. આ બેંક વાળા 10.5% કરી નાખેલા. તો મારી તો 8.5 માં ડિપોઝિટ કઈ ઉપાડીને 8.5 મૂકી દો. કેમ? 2% નો શું છે? લાભ. જો વિચાર, આપણને લાભ ક્યાં દેખાય? ભગવાન પણ શું કહે છે? આત્મલાભથી અન્ય કોઈ વધારે લાભ છે જ નહીં. ન પરમ લાભ મન્યતે અધિકમ તદ. અર્જુન, હું માનું છું. ત્યાં સમજશે. વિચાર, ભગવાન નો મત છે એનો શું થયો? એ અંતિમ મત. આપણે કઈ પણ કરવું હોય ને તો કોઈક વડીલ હોય, કોઈક સમજુ હોય, એની આપણે શું કરીએ? એનો મત, એનો અભિપ્રાય લઈએ. હું આમ કરું. પછી એમનો મત આપણા માટે શું છે? અંતિમ મત છે. એમ ભગવાન અહીંયા કહે છે, માન્ય હું આમ માનું છું અર્જુન કે આનાથી વિશેષ અધિક બીજો કોઈ લાભ છે જ નહીં. એનો અર્થ શું થયો? મનુષ્ય જીવન પરમાત્માની પ્રાપ્તિ માટે છે. તમને આ પ્રાપ્ત કરવો ને પેલું પ્રાપ્ત કરવું, ને તમને આમાં લાભ દેખાય ને પેલામાં લાભ દેખાય. મારા છોકરાને ત્યાં છોકરો આવ્યું ને જોવા જવા છે, એટલે તમારા ક્લાસમાં નહીં અવાય. જો તમે તો વિચારે આપણા માટે મહત્વનું શું છે? 10 દિવસ પછી જુઓ ને તો કોઈ ફરક નથી પડવાનો. પણ શું છે? મનમાં એક વાર છોકરાને જોવું છે એટલે પછી શું કરવાનું? ક્લાસે આપણા માટે શું થઈ જાય? ગૌણ બની જાય. એટલે ભગવાને કેવું પડે કે આનાથી અધિક લાભ અર્જુન બીજો કોઈ છે જ નહીં. અને સ્તુતિ કહેવામાં આવે. સ્તુતિ કેમ કરી? આત્મજ્ઞાનની સ્તુતિ એટલા માટે ભગવાન કરી રહ્યા છે કે સાંભળીને આપણને પણ પછી એમાં શું થાય? રુચિ થાય. એનું મહત્વ આપણને સમજાય. એમ ભગવાન એ જ કે મનુષ્ય જે પણ કઈ ઈચ્છી રહ્યો છે, જે પણ કઈ કરી રહ્યો છે, એનો માર્ગ, એનું ગંતવ્ય તો છેવટે કોણ છે? હું જ છું. ઈશ્વરને જ તમે ઈચ્છો છો. પણ એ ઈશ્વરને આપણે જોઈએ છે ક્યાં? હાફૂસ કેરીમાં, અથાણામાં. મને તો બારડોલીના મનીષના પાત્ર બહુ ભાવે. બરકા દેવીનું આઈસ્ક્રીમ. શાંતિ ભુવનનું શું કહેવાય એને? ભૂસું. હા, 2 દિવસથી યાદ કરું કે શું કહેવાય. કેટલાક આવીને પછી મને કહીએ છે, તમે ગરમ ગરમ ભૂસું ખાવ ને
ત્યારે જે પરમાનંદની પ્રાપ્તિ કહેવાય. એને શું કહેવાય? આ તત્વબોધ ભણીએ ને એટલે કેટલાક આપણા જે ખ્યાલો છે ને એ સ્પષ્ટ થઈ જવા. જેને તમે મોક્ષ કહો, જેને તમે પરમાત્માની પ્રાપ્તિ કહો, જેને તમે લાભ કહો, આ બધી વસ્તુ એક જ છે. અને એ શું છે? આ આત્મ તત્વનું જ્ઞાન મેળવવાનું. ભગવાન અનેક શબ્દોમાં લાભની દ્રષ્ટિએ જ કે છે, એમને સુખની દ્રષ્ટિએ પણ કે છે. સુખમ આત્યંતિકમ યત્તદ. અર્જુન, આ સુખ છે. આત્મજ્ઞાન એ સુખ. આપણને જ્ઞાન શબ્દ પડે ને એટલે અઘરું પડી જાય. કેમ? ખાધું પીધું લેર કરીએ. જ્ઞાનમાં બધું એ બહુ તમારો ધંધો. જો આ સમજ. એક ભાઈ મને કહી ગયા, બીજા ભાઈ આપણે સત્સંગ જાત જાત ના હોય. જાત જગ્યાએ ખરો બીલી મોરા, આપણે બીલી મોરા હવે શરૂ થયું સોમનાથ મંદિરમાં. બારડોલી હોય, નવસારી હોય, જાત જાતના લોકો મળતા રહે. એટલે મને એક ભાઈ હંમેશા છે, હું એમ કહું આ વેદાંતના વર્ગો કહેવાય. જો સમજ. પણ એ ભાઈ વર્ષોથી એમ જ છે, તમારી કથામાં આવતું જ નથી. જો સમજ. અમારા એક સત્સંગી ભાઈ છે ને, એને આ કથા શબ્દ સાંભળે ને, એમને કેટલી વાર મેં કીધું આ કથા કહેવાય નહીં, પણ તમારે કહેવાની શું જરૂર છે? આમ છો. એમના મગજમાં બસ એક ઘૂસી ગયું. સામાન્ય માણસ નથી, બહુ મોટા ડોક્ટર છે આના માટે, પણ એમના મગજમાં એવું ઘૂસી ગયું તમારી કથા. જો સમજજો. એટલે હું એમને એમ કહું એ કથામાં નહીં આવે ને તો સારું છે. આ સમજ. કેમ કે કથામાં આવીને ઊંઘતા જ હોય. જ્ઞાન શબ્દ પડે ને એટલે લોકોના મનમાં શું આવે? એક પ્રકારનું ઇરિટેશન. કેમ? એ બધી બુદ્ધિ વાપરવાની ઈચ્છા જ નહીં મળે. એટલે ગીતામાં ભગવાને કીધું બુદ્ધૌ શરણમ વિચ્છ. આ તારી બુદ્ધિમાં તું શરણ શોધી કાઢ. બુદ્ધિ જ છે જે આપણને આ માર્ગદર્શન આપી શકે. સમજજો. તમારી બુદ્ધિમાં તો એ છે જ ધર્મ ને અધર્મ. તમારી બુદ્ધિમાં તો એ પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. એ જ ઈચ્છા ને અહીંયા આગળ શંકરાચાર્યજી શું કહે છે? મુમુક્ષુત્વ. મુમુક્ષુ એમ કેવા છો મોક્ષનો ઈચ્છુક એવું કહેવાને બદલે શું કહે છે? મુમુક્ષુત્વમ. જો સમજો ત્વમ શબ્દ બહુ મહત્વનો. મુમુક્ષુત્વમ એટલે કે મોક્ષ મેળવવાની. જો સમજજો, મોક્ષ મેળવવાની ઈચ્છા પણ. તો આમ એટલે શું છે? પણ એને ભાવ કહેવામાં આવે. એટલે કે એ આપણો સ્વભાવ બની ગયો. તો આમ શબ્દ ક્યારે વપરાય? એ પેલો આપણો સ્વભાવ બની ગયો. આપણા જીવનમાં મોક્ષ એકમાત્ર લક્ષ્ય છે, પણ એ આપણા જીવનમાં વણાઈ જવું જોઈએ, આપણા સ્વભાવમાં આવી જવું. તો જ એને મુમુક્ષુત્વમ એવું કહેવામાં. મોક્ષની ઈચ્છા અહીંયા આગળ સાધન નથી. આ સમજજો. મોક્ષની ઈચ્છા હોવા પણ. એનો અર્થ શું થયો? એ આપણા જીવનમાં પ્રાથમિક છે. બીજી બધી વસ્તુ છે. આગળ મેં કીધું હતું કે પેલા એરપોર્ટ પર આપણે જઈએ ને, એરપોર્ટ પર ધારો કે આપણે પ્લેનમાં જવાનું હોય, એ પેલું સ્ક્રીન હોય. તમે એરપોર્ટ પર જાઓ એટલે તમારે સ્ક્રીન જોવું પડે. ધારો કે AI-186 તમારું પ્લેન નંબર હોય એટલે તમારે શું કરવું પડે? સ્ક્રીન પર જોતા રહેવું પડે. AI-186 છે કે નથી? એનો શું થયો? હજી એ પ્લેન મુકાયું નથી. ત્યાં તમે 5-10 મિનિટ બેસો ને એટલે થોડીક વાર થાય એટલે સ્ક્રીન પર અવાજ આવે. બહુ ટિપિકલ અવાજ છે. ગડગડ ગડગડ અવાજ આવે. એ અવાજ શાનો આવે? એ બદલાય ના. તો ગડગડ ગડગડ અવાજ આવે એ તરત તમારું ધ્યાન દોરવા માટે જ છે અવાજ. એમ નથી પેલો અવાજ કરે. અવાજ કરે એવું નથી. અવાજ કરવામાં આવે. જેવો પેલો ગડગડ
છેલ્લું શું આવી જાય? AI 186. એટલે તરત તમે સાવધાન થઈ જાઓ. કેમ? પેલું સ્ક્રીન પર આવ્યું. સ્ક્રીન પર આવ્યું એનો અર્થ શું થયો? આ વિમાન હવે ઉપડવાનું છે, એટલે કે મુકાય. પણ હજી વાર છે. કેમ? છેલ્લું છે. અને તમે બેઠા હોય, વળી પાછી 10 મિનિટ થાય, વળી પાછું પેલું ગડગડ ગડગડ અવાજ આવે, વળી પાછું જુઓ એટલે પાછું છેલ્લેથી શું થઈ જાય? બીજા સ્થાન પર. એમ ક્યાંક આપણે વાંચીએ, એટલે પેપરમાં વાંચીએ, વેદ વિશે વાંચીએ, વેદાંત વિશે વાંચીએ, સત્સંગ કરીએ, એટલે પહેલા તો શું થાય? આ મોક્ષ નીચે આવે. આપણી બધી પ્રાયોરિટી બધી ઘણી બધી, આપણા જીવનમાં બધી અગ્રિમતાઓ બધું ઘણું બધું, છોકરાને ભણાવવાનો છે, મેડિકલમાં મોકલા, જાત જાતનું. ઘરને રિનોવેશન કરવાનો છે, નવું ઘર બાંધવાનું છે, ફ્લેટ બાંધવાનો છે. સત્સંગમાં આવીએ, આ સાંભળીએ, એટલે પેલું છેલ્લી લીટી પર શું આવે? આ મોક્ષની ઈચ્છા. સમજજો એ આવે ખરું, આ સમજો. પછી પેલું ગડગડ થાય નહીં. તકલીફ શું છે? એ પેલું ગડગડ થવું જોઈએ. આ સમજો, ગડગડ થવું અઘરું છે. આ સમજો. સ્ક્રીન પર આવ્યું ને એ બહુ મોટી વાત છે. ગીતામાં ભગવાન એટલે કે છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ્યત. હજારો મનુષ્યમાં કોઈક આના માટે પ્રયત્ન એટલે પ્રયત્ન કરે. પ્રયત્ન કરે એટલે કે આપણું નીચે આવી જાય. યતતામ અપી સિદ્ધાનામ, આવા પ્રયત્ન કરનારા હજારો જે છે, કશ્ચિન મામ વેત્તિ, કોઈક મને પ્રાપ્ત કરે, કોઈક મને જાણે છે. વેત્તિ એટલે કે જાણે. આમ આપણા જીવનમાં આ ગડગડ થવું જોઈએ. સમજો. પણ એવું કઈ આમ ગડગડ થાય, સીધું ઉપર જ આવી જાય. સીધું ઉપર આવે ને ત્યાં પછી મગજ આમ ફેરવાઈ જાય. ગડબડ એટલે એક એક જ થવું જોઈએ. ગઈકાલે જો ને, શમઃ દમઃ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન, આ બધા ધીમે ધીમે કેળવીએ. જેમ આ ગુણ કેળવતા જાય છે એમ પેલું ગડગડ થતું જાય. અને એટલું જ નહીં, આપણું શાસ્ત્ર મોક્ષ ને પ્રારબ્ધ કહેતું નથી. શાસ્ત્ર મોક્ષ ને શું કહે છે? પુરુષાર્થ છે. પુરુષાર્થ છે એનો શું થયો? તમારે એની ઈચ્છા કરવી પડે, તમારે એના માટે પ્રયત્ન કરવો પડે. જો એટલા માટે મારા પ્રવચનમાં હંમેશા તમારા ગુરુ ગમે એટલા મહાન હોય, તમારા ગુરુ ગમે એટલા વૈરાગી હોય, તમારા ગુરુ ગમે એટલા જ્ઞાની કે સિદ્ધ પુરુષ હોય, તત્વ જ્ઞાન આવે ને એમાં તમારો પ્રયત્ન પણ એટલો જ જરૂરી છે. પણ મેં તો ગુરુ, જો આ બીજું આપણે ત્યાં મેં તો ગુરુ કરેલા છે. આ ફેશન છે. આ સમજો, ગુરુ કરેલા શું છે? ફેશન છે. એટલું જ નહીં, પછી ગુરુ કરેલો એટલે પછી બીજા મહાત્મા સાંભળવા જવાય નહીં. આ પાછી બીજી મગજમારી. કેટલાક મહાત્મા એનાથી ચડે હોય, એ પાછા કહીએ છે બીજા કોઈને સાંભળવાનું નહીં. જો હું હંમેશા કહું, બધાને જ સાંભળવા જવાનું, પણ યાદ રાખવાનું, શાસ્ત્ર ને ઈશ્વર આપણા જીવનમાંથી છૂટવા જોઈએ. હું પહેલેથી આ વસ્તુ કહેતી આવી, જે તમને ઈશ્વર છોડાવે એ તમારા હિતેચ્છુ નથી. ભગવાન કહે છે કે હું સર્વનો ગંતવ્ય સ્થાન, મમ વર્તન એવ વર્તન છે. ઈશ્વર આપણા જીવનનું ગંતવ્ય છે. કેટલા એવા સંપ્રદાયો છે જેમાં ઈશ્વરને લક્ષ્ય બનાવવામાં આવતા જ નથી. ઈશ્વર એ લોકોના જીવનનું લક્ષ્ય નથી. એટલું જ નહીં, ઘરમાં ફોટા આવે ને એ આપણે નદીમાં પધરાઈ દેવાનું છે. જો પહેલેથી નિંદાના પ્રશ્ન નથી. આ સમજજો,
હકીકતનો પ્રશ્ન. ઈશ્વરનો ત્યાગ ક્યારેય કરવાનો. ગીતામાં ભગવાન કહે છે જે દુઃખી છે એ ઈશ્વરની ભક્તિ કરે છે, જેને પોતાની ઈચ્છાની પૂર્તિ કરવી છે એ ભગવાનની પૂજા કરે. જેને આ પરમાત્માના તત્વને જાણવું છે એ ભગવાનનો ભક્ત છે. અને જ્ઞાની પણ કોણ છે? ભક્ત છે. એનો અર્થ શું થયો? સંસારી પણ ભક્ત છે, સાધક પણ ભક્ત છે, અને સિદ્ધ એટલે કે જ્ઞાની પણ કોણ છે? ભક્ત છે. એનો અર્થ શું થયો? જીવનની દરેક અવસ્થામાં ઈશ્વર તો આપણી સાથે જ છે. ઈશ્વરનો ત્યાગ ક્યારેય નથી. લોકો ધ્યાનમાં પણ જાય ને, એ ધ્યાનમાં ભગવાનને ઉડાડી દે. નહીં, તમારે મંત્ર નહીં બોલવાનું. એટલે કહું, આ બધા જાત જાતના ધ્યાનમાં જરાક એટલે બાગમાં આંટો મારવા જઈએ ને, એમાં ધ્યાનમાં જરાક આંટો મારી આવવાનો એટલે ખબર પડે કે કેવા પ્રકારના ધ્યાન. ઈશ્વર આપણું ગંતવ્ય. મય્યેવ મન આદસ્વ મયી બુદ્ધિમ નિવેશે મન મના ભવ મત્ભક્તઃ મધ્યાજી મામ નમસ્કુરુ. શા માટે ભગવાન આવું કહે? કે મનુષ્ય જીવન પરમાત્માની પ્રાપ્તિ માટે. પણ એ પરમાત્માની પ્રાપ્તિ કહીએ, મોક્ષ કહીએ, આત્મજ્ઞાન કહીએ, એ પુરુષાર્થ છે. અને જે પુરુષાર્થ છે તો વ્યક્તિએ પોતે એને માટે શું કરવો પડે? પ્રયત્ન કરવો પડે. ગીતામાં એટલે ભગવાન કે છે અર્જુન, ઉદ્ધરેદ આત્મનાત્માન, તારો ઉદ્ધાર અર્જુન તારે પોતે કરવો પડે. આપણે ગુજરાતમાં એક વિશેષતા, ઘરમાં કઈ પણ હોય ને, પૂજા હોય, પાઠ હોય, સત્યનારાયણની કથા હોય, એ બધું કોને કરવાનું? એ બધું બહેનો, એ તો બધું ગોઠવી દે. પૂજા પાઠ એ બહેનો કરે, રોજની આરતી બહેનો એ કરવાની. આપણે પૂછીએ ને ભાઈ તમે માળા, એ તો એ કરે ને. મનુસ્મૃતિમાં બહુ સ્પષ્ટ લખેલું કે આ પતિ પત્નીનો જે સંબંધ છે ને એ સારો છે, એમાં કઈ ખોટું નથી. તમે પણ એક બહુ મજાની વાત ચાલુ કે પત્ની જેટલું પણ પુણ્ય કરે ને એમાંનું જરાય પુણ્ય એક ટકો પેલા પતિને મળે નહીં. પણ પતિ જે પણ કઈ પુણ્ય કરે ને એમાંનું 50% ઓટોમેટિક શું થઈ જાય? પત્નીને મળી જાય. તમે જો એમ માનતા હોય અમારા ઘરવાળા પૂજા પાઠ કરે એ એનું છે, એ એનું કલ્યાણ કરી રહી છે, તમારું નહીં. પણ બીજું યાદ રાખવાનું કે પાપ 50% નહીં મળે. એના માટે દાખલો કોણ છે? આપણો વાલ્મીકી. વાલ્યો ડાકુ હતો. જયારે નારદે કીધું કે આટલું બધું પાપ તું શું કામ કરે? કે મારા પત્ની, બાળકો, માતા પિતાને શું છે ભરણ પોષણ માટે હું તો કરું છું, પણ કે પાપ તારે ભોગવવું પડશે. એ લોકોના ભરણ પોષણ માટે હું કરું છું અને એટલા માટે એ લોકો પણ સહભાગી છે જ આમાં. તને નારદજીએ કીધું નહીં, પેલો માનવા તૈયાર નહીં હતો. એટલે નારદજી કીધું જા જઈને પૂછ્યા. પણ વાલ્યો ડાકુ હતો, જા સમજ. નારદજી પર એને ભરોસો નહીં એટલે નારદજીને થડ સાથે શું કરી દીધા? બાંધી દીધો. ઘરે જઈને બધાને પૂછી લીધું. બધા એક જ જવાબ આપ્યો, અમારું ભરણ પોષણ કરવું એ તારું કર્તવ્ય છે. તું કેવી રીતે ધન લાવે છે, તું કેવી રીતે અન્ન લાવ્યો, એને માટે અમે જવાબદાર નથી. જા સમજ. પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો, બીજો મારો ઉદ્ધાર કરે ને એ વાત ભૂલી જવાની. ભગવાન પણ કે છે કે અર્જુન હું તારો ઉદ્ધાર. તો વિચારી આ મોક્ષની ચર્ચા છે. સમજ. મોક્ષની ચર્ચા છે ખરી, પણ આપણને મોક્ષની ઈચ્છા છે કે નહીં? પહેલો પ્રશ્ન તો એ છે. મોક્ષની ઈચ્છા થયા પછી
એને માટે પ્રયત્ન કરવા માટે આપણે નિશ્ચય કરીએ છીએ કે નથી? એટલા માટે સ્વામીજી અમને હંમેશા કહેતા કે આ વેદાંત ભણાવવાનું ખરું, પણ બહુ ઉત્સાહી થવાનું નથી. આપણને એમ થઈ જાય આમ બધાને જ્ઞાન આપી દે, આમ બધાને મોક્ષ આપી દઈએ. પેલા મોક્ષ ની ઈચ્છા હોવી જોઈએ ને, ઉતાવળે હોવી જોઈએ. એને તત્પરતા કહેવાય. શું કહેવાય? તત્પરતા. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ. આ જ્ઞાન માટેની, મોક્ષ માટેની પણ આપણામાં શું હોવું જોઈએ? તત્પરતા હોવી જોઈએ. આપણને જ ઉઠતો તત્પરતા એટલે ઉતાવળ. આપણે બિલકુલ દેશી ભાષામાં વાત કરીએ તો તત્પરતા કોને કહેવાય? ઉતાવળ. જો આપણને જ મોક્ષની ઉતાવળ નહીં હોય, પછી ગુરુજી ગમે એટલી ઉતાવળ કરે, કોઈ ફરક નહીં પડે. અને ગુરુજી નિરાશ થઈ જાય. એટલે સ્વામીજી કે આપણે નિરાશ થવાની જરૂર નથી. આપણે મોક્ષ માટે શું છે? ઉપદેશ કરતા રહીએ. આમ શંકરાચાર્યજી જો વાક્ય બહુ સુંદર લખે છે. મોક્ષો મે ભૂયાત. જો આ વાક્ય હવે મારો મોક્ષ થાય એવી ઈચ્છા. ઇતિ ઈચ્છા. મોક્ષો મે ભૂયાત ઇતિ ઈચ્છા. આ ઈચ્છા થવી જોઈએ આપણને. આ સંસારથી છૂટવાની ઈચ્છા થવી જોઈએ. આ સંસાર દુઃખ રૂપ લાગવો જોઈએ. એમાંથી મોક્ષ એટલે કે એમાંથી છૂટવાની, જે એમાંથી બંધનમાંથી જેનો શું થયો? સંસાર દુઃખ નું કારણ સમજાવવું જોઈએ. સંસાર બંધન નું કારણ છે એવું આપણને સમજાવવું જોઈએ. એટલે હું કહું, મજાક નથી કરતી. આ સમજો. જલારામના ખમણ એમ કહું કે મનીષના પાત્ર કહું, એ મજાક નથી. આપણને હજી એમાં સુખ બુદ્ધિ છે. સંસારમાં હજી આપણને શું છે? સુખ બુદ્ધિ થતી રહે છે. એ સુખ બુદ્ધિ છૂટવી જોઈએ. સંસારમાં સુખ નથી અનુભવ થવો જોઈએ. અને જે સુખ છે એનાથી છૂટવાની કોઈને ઈચ્છા નહીં થાય. ઇન્દ્રિયાર્થે સુવૈરાગ્ય. ભગવાન શું કે છે? ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય કેળવો. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. આ મૂલ્યોમાં પણ 20 મૂલ્યો ભગવાન બતાવે છે. છેલ્લા 2 મૂલ્યો કયા બતાવે? અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. જો આ સમજ, નિત્યત્વ એનો અર્થ શું થાય? તો ત્યાં પણ થોડો ત્વમ શબ્દ છે. નિત્ય પણ રોજ એનું ચિંતન હોવું જોઈએ. રોજ અધ્યાત્મ જ્ઞાનનું ચિંતન આપણા જીવનમાં હોવું જોઈએ. રોજ પરમાત્માને આપણા જીવનમાં અડધો કલાક રોજ આપવાનો છે. પણ જ્યાં પરમાત્માનું નામ પડે, જ્યાં મોક્ષની ચર્ચા આવે, જ્યાં અધ્યાત્મની ચર્ચા આવે, એટલે એક જ વાક્ય, સ્ટાન્ડર્ડ વાક્ય. સમજો, અહીંયા જેમ નહીં, આખા જગતમાં એક સ્ટાન્ડર્ડ વાક્ય છે, ટાઈમ નથી. એટલે ભગવાને કેવું પડે? અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ. આ અધ્યાત્મ જ્ઞાન આપણું જીવન બનવું જોઈએ. નિત્ય એનું ચિંતન થવું જોઈએ. પણ એ અધ્યાત્મ જ્ઞાન શાના માટે? જો સમજો, તત્વ જ્ઞાનાર્થ સમજાવવું જોઈએ. એટલા માટે શંકરાચાર્યજી કહે છે મોક્ષો મે ભૂયાદ ઇતિ ઈચ્છા. મોક્ષ મારો થાય એવી ઈચ્છા આપણામાં જાગવી જોઈએ. આ ઈચ્છા થવી જ અઘરી છે. એને શુભેચ્છા કહેવામાં. પણ એક વાર ઈચ્છા થઈ પછી એના માટેનો પ્રયત્ન પણ શું છે? કરતા રહેવું પડે. કારણ કે એ પુરુષાર્થ છે. આમ આ મોક્ષ આપણા જીવન માટે પ્રાથમિક અગ્રિમતામાં આવી જાય. એટલું ધીમે ધીમે ગડગડ કરતા ઉપર ચડતું જવું. તો પહેલું થઈ જાય, તો પહેલું થાય ને તો સંન્યાસી બની જાય. આ સમજ, કેવું નહીં પડે ને, એને કોઈને કેવું નહીં પડે હું સંન્યાસ લઉં છું. આજકાલ તો આ પતિ પત્નીમાં બહુ મજાની વસ્તુ છે. ઝઘડો થાય ને એટલે પેલો પતિને જો ફાવતું નહીં હોય
ઝઘડો થાય તો શું કે જો હું સંન્યાસી બની જઈશ, હું આશ્રમમાં જતો રહીશ, આવું કોઈએ કે ને તો તરત હા પાડી દેવાની. આ સમજજો, ગભરાવાનું નહીં, જરાય ગભરાવાનું નહીં. આ સમજજો, તરત કહેવાનું આશ્રમમાં જવું, કઈ ટ્રેનની ટિકિટ હું જ જઈને ફાડી આવું, એમ જ કહેવાનું. એ પતિ હોય કે પત્ની હોય, આપણે ટિકિટ ફાડી આપવાની. આજે સમજ એને મોકલીએ ને ટ્રેનમાં, ત્યાં ગયા પછી અઠવાડિયા પછી પોસ્ટ કાર્ડ આવે. પોસ્ટકાર્ડમાં બહુ સરસ લખેલું, અહીંયા ભોજન બહુ સારું છે, મને આ જેટલું લખેલું ને એનું વિરુદ્ધ વાંચવાનું. વાંચવાનું શું? કેમ કે પત્નીની હાથની ચા વગર ખાવતું નહીં હોય, એટલે હવારના પોરમાં યાદ આવતી હોય, પણ લખાય તો નહીં. એટલે શું લખવું પડે? એની દાળ વગર ખાવતું નહીં હોય. સમજો, એની દાળ નહીં, એના ગળી કરેલા કપડા વગર બીજા કોઈ ગળી કરેલા કોઈ ફાવે, ખબર પડી જ જાય. આ સમજ. ગીતામાં ક્યાંય ભગવાન એવું કહેતું નથી કે આશ્રમમાં જઈને રહો, ઋષિકેશ જાઓ, હરિદ્વાર જાઓ. ગીતામાં ક્યાંય આ 700 શ્લોકમાં ગીતામાં ભગવાને તો ક્યાંય કીધું નથી. અર્જુન કહેતો હતો મારે ભાગવું છે, જો સમજજો. અર્જુને કીધું કે મારે જવું, જો વિચાર ઊંધું છે અહીંયા. તો શિષ્ય એમ કે મારે જવું છે, અને ગુરુ શું કે છે? તસ્માદ યુદ્ધસ્વ ભારત, અને એટલા માટે અર્જુન તું યુદ્ધ કર. અને આજકાલના બધા ગુરુઓ શું કે તમે આશ્રમમાં આવતા જ નથી, પણ જરૂર શું છે? ઘર જ આપણું આશ્રમ હોવું જોઈએ. હું હંમેશા એટલા માટે કહું કે 11 અક્ષૌહિણી સેના દુર્યોધન, 7 અક્ષૌહિણી સેના પાંડવોની. એ બે સેનાની મધ્યમાં અર્જુન હતો. અને ત્યાં જો આ તત્વજ્ઞાનની ચર્ચા થઈ શકતી હોય તો ભગવાન શું બતાવે? એને માટે ઋષિકેશ કે હરિદ્વાર જવાની જરૂર નથી. હા જઈએ આપણે 15 દિવસ, એ સારી વસ્તુ છે, પણ આપણે એમ માનીએ ત્યાં જઈને જ આપણે રહી પડીએ. અહીંયા એક દાદા પહેલા આવતા હતા, ગુજરી ગયા દાદા બહુ વર્ષો પહેલા. ઘરમાં કઈક મુશ્કેલી હશે. જો એક વસ્તુ સમજ, કોઈ તમને બહારથી છે ને બધા સુખી દેખાય, બાકી અંદર કઈક ને કઈક ગરબડ ચાલતી જોઈએ. દાણો દબાવવો પડે. દાણો શું કરવો પડે? આમ દબાવે ને પછી જે નીકળે. બહારથી તો બધા જ હસતા હોય. ભગવાન શ્રી કૃષ્ણ નું ઘરે આવું જ હતું. આ સમજજો. પેલા રૂકમિણીને મનાવે ને તો સત્યભામા રિસાઈ જાય, સત્યભામા મનાવે ને તો પેલી યમુના રાણી રિસાઈ જાય. આ ભગવાન ને એવું જ હતું. નારદજીના મનમાં પ્રશ્ન આવ્યો. નારદજી એટલે ભગવાનના માનસ પુત્ર છે, વૈરાગી છે, જન્મથી જ વૈરાગી, જ્ઞાની છે, માનસ પુત્ર. એટલે કૃષ્ણ અવતાર વખતે નારદજી ભગવાન જયારે દ્વારકાધીશ હતા તો નારદજી ત્યાં જતા મળવા માટે. એમને તો 3 લોકના વિઝા સમજમાં. અરે 2-5 વાર ત્યાં દ્વારકા જઈએ પછી એમના મનમાં એવું આવ્યું કે મને ભગવાને બાવો બનાવી દીધો અને ભગવાન આ 16,108 લઈને બેઠા. જો સમજ, ભગવાન છે ને એમ નહીં માનવાનું ભગવાન સાંભળતા નથી. ભગવાન સાંભળતા નથી, બધું સમજે પણ છે. એટલે નારદજી ને મનમાં આવ્યું ને કે ભગવાન સમજી ગયા. એટલે ત્યારે ભગવાન કશું બોલ્યા નહીં. આ નારદજી સાથે વાતો થઈ. નારદજી કે પાછા જયારે નારદજી આવે ને બીજી વાર ત્યારે ભગવાન ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે ને નાટક કરવામાં 1 નંબર. આ સમજો, નાટક જો શીખવું હોય ને તો શ્રી કૃષ્ણ ભગવાન પાસે શીખવાનું. નટવર કહેવાય. એટલા માટે શું કહેવાય? નટવર.
એટલે નારદજી આવ્યા ને તો સાંજ પડી ગઈ. નારદજી ને જો આ ત્રણે લોક ના વિઝા એમ ને દ્વારકામાં ભગવાનની કઈ પરમિશન એમણે લેવાની, સીધું પહોંચી જવાનું. અરે સીધા પહોંચી ગયા નારદજી. તો દ્વાર પડે કીધું કે ભગવાન તો અત્યારે રૂકમિણીના મહેલમાં છે. નારદજી ચાલો ત્યાં જઈએ, માં રૂકમિણીના દર્શન થઈ ગયું એટલે પહોંચ્યા. હજી અંદર દાખલ થાય ને એટલે એમને સંવાદ સંભળાઈ ગયો, એટલામાં અટકી ગયા. કેમ? પેલા રૂકમિણી રિસાઈ ગયેલા અને ભગવાન એને પટાવતા, સમજાવતા હતા, મનાવતા હતા. એટલે ભગવાન એટલી બધી રૂકમિણીને વિનંતી કરે, વિનવણી કરે, પેલી માનવા જ તૈયાર. નારદજી આ તો ગરબડ છે એટલે અંદર જવા જેવું નથી. પાછા તો ચાલો સત્યભામાને મળી આવી. એટલે સત્યભામા પાસે ત્યાં ગયા, ત્યાં એ અંદર ગયા. શાંતિ હતી એટલે અંદર ગયા. અંદર જઈને જોયું ને તો ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાના પગ દબાવતા, પગ ચમકી કરતા. નારદજી તો અહીંયા દાખલ થવા જેવું હતું. ચાલો નીકળ્યા પછી વિચાર આવે કે અત્યારે તો હું ત્યાં રૂકમિણીના મહેલમાં જોઈ આવ્યો, અહીંયા સત્યભામા મહેલમાં ક્યાંથી આવી ગયા? જ્યાં પણ ગયા ત્યાં બધું કઈક કઈક દેખાયું એમને. એટલે પછી ત્યાંથી સીધા રવાના થઈ ગયા, નીકળી ગયા. એ જ્યાં જતા હતા ને ત્યાં પાછળથી શ્રી કૃષ્ણ ભગવાને બોલ્યા, નારદજી ક્યાં જાવ છો? એટલે ચમક્યા નારદજી કે હમણાં તો હું ત્યાં જોયા, ત્યાં જોયા, ત્યાં જોયા, હવે અહીંયા મારી પાછળ ક્યાંથી આવી ગયા? નારદજી કે ભગવાન પ્રણામ કરો, બીજી વાર મળશું, અત્યારે નહીં. કેમ? જોયા પછી એમનું મને ચક્કરે ચડી ગયું કે આ શું છે. એટલા માટે શ્રી કૃષ્ણ એટલે 16,108 ને સાચવી શકે. આપણે એક ને સાચવતા નથી. પછી પતિ હોય કે પત્ની હોય આ સમજમાં. પણ સંસાર બધે શું છે, ભગવાન નારદજી ને બતાવતા હતા કે હું સંસાર માંડું તો મારો સંસાર શું હોય, આવો છે. એટલે મેં કીધું પેલો દાણો ખાલી દબાવવો જ પડે, બહારથી તો બધા જ સરસ દેખાય. આ દુઃખ બુદ્ધિ થવી જોઈએ. આ સમજ મોક્ષો મેં ભૂયાત ઇતિ ઈચ્છા, એ ઈચ્છા થવી જોઈએ. આપણને જીવનનું લક્ષ્ય મોક્ષ છે, એ ઈચ્છા આપણા મનમાં થવી. એને શું કહેવામાં આવે? મુમુક્ષુત્વ. જો આ સમજો, મોક્ષની ભાવના કેળવાવી. જીવનનું લક્ષ્ય મોક્ષ છે. પણ મને મોક્ષ ક્યારે થશે? જો આ પાછો પ્રશ્ન. હજી તો ઈચ્છા થઈ નથી થઈ, એટલે તો શું છે, મારો મોક્ષ ક્યારે થશે? શંકરાચાર્યજી આગળ કે એતત સાધન ચતુષ્ટય. આ 4 સાધન ચતુષ્ટય છે. તત, જો સમજો, એ બહુ મોટાનો શબ્દ છે, શબ્દ નાનો પણ અર્થ બહુ મોટો. તત એટલે ત્યાર પછી. તત એટલે શું છે? ત્યાર પછી. આ 4 સાધન આપણા જીવનમાં કેળવાય ત્યાર પછી. તત શબ્દ નાનો છે પણ અર્થ કરવા જઈએ તો શું છે, 5-25 વર્ષ નીકળી જાય. આ સમજવું. પેલા તો મોક્ષની અગ્રિમતા આવવી જોઈએ. એ અગ્રિમતા આવે. જો વિચાર, મુમુક્ષુત્વ ચોથું બતાવ્યું શંકરાચાર્ય, પણ ખરેખર છે પહેલું, એ મુખ્ય છે. કેમ? મુમુક્ષુત્વ હશે તો પછી વિવેક કરવાની ઈચ્છા થશે, વૈરાગ્યની ઈચ્છા થશે, શમઃ દમઃ મહત્વના બનશે. મુખ્ય તો શું છે? મોક્ષ જ છે. અને શંકરાચાર્ય કહે છે તતઃ તત્વ વિવેકસ્ય અધિકારીણઃ ભવન્તિ.
આ ચાર સાધન ચતુષ્ટય આપણા જીવનમાં આવે પછી એ મનુષ્ય શું બનશે? તત્વ વિવેક કરવા માટેનો અધિકારી બને. આમ આ તત્વ વિવેક કરવા માટે શાની જરૂર છે? આપણને આ સાધન ચતુષ્ટયની જરૂર. સતત એ તત્વ વિવેક આપણા જીવનમાં થવો જોઈએ. પણ તત્વ વિવેક ક્યારે? જો વિવેક શબ્દ આપણે જોઈ ગયા, વિવેક શબ્દ નું ધાતુ શું છે? વિચી પૃથક્કરણ. વિચી પૃથક્કરણ ધાતુ નો શું થાય? બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય એને શું કરવાની છે? અલગ કરવાની, પૃથક્કરણ. અહીંયા સંસાર અને પરમાત્મા ભેગા થઈ ગયા, નિત્ય અને અનિત્ય ભેગું થઈ ગયું, સુખ અને દુઃખ ભેગું થઈ ગયું. એ બેને હવે શું કરવાના છે? અલગ કરવાના. નિત્ય ને નિત્ય સમજવાનું છે, અનિત્ય ને અનિત્ય સમજવાનું. સુખ ને સુખ સમજવાનું છે, દુઃખ ને દુઃખ સમજવાનું. આ તત્વ વિવેક છે. શંકરાચાર્ય કહે છે જેનામાં આ સાધન ચતુષ્ટય આવે, જે આ સાધન ચતુષ્ટય થી સંપન્ન હોય એવો અધિકારી જે છે એ જ આ તત્વ વિવેક કરી શકે. પણ કે તત્વ વિવેક કહ, આ તત્વ વિવેક કોને કહેવાય? જો આપણે આગળ ગઈકાલે મેં કીધું ચાર વિવેક છે, મને ત્રણ વિવેક આપણે જોયા, સમજજો. સુખ દુઃખ નો વિવેક છે. જો આ કેટલીક વસ્તુ મગજમાં છે ને આપણે બિલકુલ દેશી ભાષામાં ગોખાઈ જ જવું. ગીતામાં ભગવાન એ જ છે, સુખ દુઃખ નો વિવેક કરાવે છે, નિત્ય અનિત્ય નો વિવેક કરાવે છે, આત્મા અને અનાત્મા નો વિવેક ભગવાન બીજા તેમાં કરાવે જ છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. આ દેહ નિત્ય છે, વિકારી છે. આત્મા કેવો છે? નિર્વિકારી છે. યેહિ સંસ્પર્શજા ભોગાઃ દુઃખયોનયઃ માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ દાહ. દાહ એટલે આપનારા. આગમાઃ અપાયિનાઃ અનિત્યાઃ. આ બધી વસ્તુ કેવી છે? અનિત્ય છે. ભગવાન ત્યાં આપણને સુખ દુઃખ નો નિત્ય અનિત્ય નો વિવેક કરાવે. આ ક્રમ છે, સમજજો. આત્મા અને અનાત્મા નો વિવેક કરવો પડે. અને અંતિમ વિવેક જેને ચતુર્થ વિવેક કહેવામાં આવે કયો છે? તત્વ વિવેક છે. જો સમજો એટલે શંકરાચાર્ય પ્રશ્ન ઉઠાવે છે તત્વ વિવેક કહ. જો આ તત્વબોધની વિશેષતા છે. તત્વબોધ ગ્રંથમાં શું છે? શંકરાચાર્ય જેટલા નવા શબ્દ વાપરશે એ દરેક શબ્દનો શંકરાચાર્ય અહીંયા શું કરી આપે છે? આપણને અર્થ આપે. જ્યાં કીધું કે સાધન ચતુષ્ટય જેનામાં આવી ગયો હોય એ તત્વ વિવેક કરવા માટે અધિકારી. જ્યાં અધિકારી છે એમ કીધું તત્વ વિવેક કરવા માટે, તો તત્વ વિવેક કોને કહેવાય? એટલે પ્રશ્ન શું કર્યો? તત્વ વિવેક કહ. આ તત્વ વિવેક શું છે? અને શંકરાચાર્યનો ઉત્તર આપતા શું કે છે? આત્મા સત્ય. આત્મા સત્ય છે. તદન્યત સર્વં મિથ્યા ઇતિ. ગીતામાં પણ ભગવાને આ જ કીધું. આ સમજો. સતઃ અનાસતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સતઃ ન અસતઃ ભાવઃ વિદ્યતે. જે અસત છે, મિથ્યા છે, વિકારી છે, એનો ભાવ, એનું અસ્તિત્વ જ નથી. તો બહુ મોટો વિવેક છે. સમજો. અંતિમ વિવેક જે સત સ્વરૂપ છે, જે આત્મા છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, સતઃ અભાવઃ ન. જે સત્સ્વરૂપ ચૈતન્ય છે એનો ક્યારેય અભાવ થતો નથી. અને સત્ય અને મિથ્યાનો વિવેક કહેવાય, અથવા તો તત્વ વિવેક કહેવાય.
ભગવાન શું કે છે? એક આત્મા જ સત્ય છે. આ સમજો. તદ અન્ય સર્વ, જો વાક્ય સમજવાનું, આત્મા સત્ય, આત્મા જ સત્ય છે. આત્માથી અન્ય જે પણ છે, જો આ અન્ય શબ્દ બહુ મોટો છે, સમજવાનું. આત્મા એટલે તમે પોતે, તમે જેને હું કહો છો એ આત્મા છે. એ આત્માથી અન્ય સર્વ જે પણ કઈ છે એ બધી વસ્તુ શું છે? મિથ્યા છે. તો સત્ય કોને કહેવાય? મિથ્યા કોને કહેવાય? સત્ય કોને કહેવાય? ત્રિકાલે તિષ્ઠતિ. સમજો, સત્ય એટલે જે નિર્વિકારી છે, જેમાં કોઈ પણ પ્રકારનો વિકાર થતો નથી, જેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવતું નથી, એને સત્ય કહેવાય. અહીંયા સત્ય એ વાણીનું સત્યની ચર્ચા નથી, તત્વની ચર્ચા છે. સમજવા, વાણીનું સત્ય અલગ વસ્તુ છે. યથા દૃષ્ટમ યથા શ્રુતમ યથા અનુભૂતમ તદેવ અન્ય બુદ્ધિ સંક્રમણમ ઇતિ સત્ય. જેવું જોયું હોય, જેવું સાંભળ્યું હોય, જેવો અનુભવ કર્યો હોય, એવું જ બીજાની બુદ્ધિમાં આપણે સંક્રમણ કરીએ, બીજાની બુદ્ધિમાં જ્ઞાન આપીએ, વાણીથી એને સમજાવીએ, એને સત્ય કહેવાય. પણ આપણે તો શું કરતા હોય? જેવું જોયું હોય એવું વાણીમાં નહીં આવે. એમાં શું કરવામાં આવે? ચાટનો મસાલો, ગરમ મસાલો, પાવભાજી ઉમેરાઈ દેવું. જેવું સાંભળ્યું હોય એવું યથાશ્રુતમ. સત્યને સમજવું ને તો પેલો એક સરસ મજાની રમત છે. લોકો પિકનિક પર ને એ બાજુ જાય ને ત્યારે આ રમત કરે. પેલો કુંડાળામાં બેસે, પછી એક જણાએ એક વાક્ય બાજુ વાળાને કહેવાનું કાનમાં, પછી એ જ વાક્ય શું કરવાનું હોય? એને બાજુ વાળાને કાનમાં કહેવાનું, અને ગોળ ફરતું ફરતું વાક્ય આ વ્યક્તિ પાસે પાછું આવે ત્યારે એનું એ વાક્ય હોય. આને અસત્ય કહેવાય. આને શું કહેવાય? શંકરાચાર્ય વ્યાખ્યા શું કરે છે? યથાશ્રુતમ તથેવ અન્ય બુદ્ધિ સંક્રમણ. અન્ય બુદ્ધિમાં એક પ્રકારનું સંક્રમણ થવું જોઈએ, એક પ્રકારથી જ્ઞાન થવું જોઈએ. જો એટલા માટે આ વેદાંત પણ અઘરું એટલા માટે છે કે જે જ્ઞાન છે એ જ્ઞાન તમારી બુદ્ધિમાં પણ એ પ્રકારથી જ થવું જોઈએ. ઉપદેશ કરવો સહેલો નથી. મારી બુદ્ધિમાં જે જ્ઞાન છે એવું જ જ્ઞાન તમારી બુદ્ધિમાં મારે શું કરવાનું? સંક્રમણ કરવાનું. હું જે સમજુ છું એવું જ મારે તમને શું કરવાનું છે? સમજાવવાનું છે. એ વાણીનું સત્ય છે, એ વ્યવહારિક સત્ય છે. સમજો. પણ અહીંયા આગળ શું કે છે? આત્મા સત્ય. એક આત્મા જ સત્ય છે. સત્ય એટલે શું છે? એ નિર્વિકારી. આત્મા કેવો છે? નિર્વિકારી છે. કોઈ પણ પ્રકારનું પરિવર્તન આત્મામાં આવતું જ નથી. જો ગીતામાં પણ ભગવાને કહે અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે. આત્મા કેવો છે? નિર્વિકારી છે, અવિકારી આત્મા છે. ગઈકાલે જેવો આત્મા હતો એવો જ આજે છે, આજે જેવો આત્મા છે એવો જ આવતીકાલે. ત્રિકાલે, ત્રણેય કાળમાં આત્મા કેવો છે? એક સમાન છે. નિર્વિકારી સત્ય આત્મા છે એમ કહીએ. અન્ય સર્વમ એમ કીધું તો અન્ય સર્વમ કેવું હશે? જો આત્મા નિર્વિકારી છે તો આત્માથી અન્ય સર્વ વસ્તુ કેવી હશે? વિકારી હશે. પણ મેં કીધું એમ આ અન્ય શબ્દ બહુ મોટો છે.
આત્મા સત્ય છે, પણ આત્માથી અન્ય જે પણ કઈ છે એ વિકારી છે, પરિવર્તનશીલ છે. આપણને એ વિકારી લાગતું નથી. જો સમજો બરાબર. કેમ? મારા ઘરની પાછળ લીમડો છે, હું 25 વર્ષથી લીમડો છું, એનો એક લીમડો ને લીમડાના વર્ષમાં 2 વાર તો પાન ખરે. આ સમજ. વિજ્ઞાન એવું કહે છે કે આપણા શરીરમાં પણ મોટે ભાગેના કોષ 12 વર્ષમાં શું થઈ જાય? બદલાય. આ મોટે ભાગેના એમ કેવું પડે. આ મગજના બદલાઈ જાય તો પતી જાય કામ. હૃદય ના બદલાવા નહીં જોઈએ, એને મોટે ભાગે એમ કેવું પડે. પણ એ બદલાતા નથી એટલે વિકારી નથી એવું છે. એ પણ કેવા છે? વિકારી જ છે. આમ આ તત્વ વિવેક કરવો પડે. આત્મા જ એક સત્ય છે, આત્માથી અન્ય સર્વ વિકારી. પણ વિકારી શબ્દને બદલે શંકરાચાર્ય શબ્દ કયો વાપરે છે? અન્ય સર્વમ મિથ્યા ઇતિ. મિથ્યા એટલે શું થયું? વિકારી છે. આ વિવેક શું છે? કરવો પડે. હું જ સત્ય આત્મા છું, મારાથી અન્ય સર્વ. જો આત્મા સત્ય છે એમ નહીં કહેવાનું. આત્માને બદલે કયો શબ્દ આવી જવો જોઈએ? હું. નહીં તો પેલા લલ્લુ પાન વાળા જેવું થાય. થોડી વાર પેલી લલ્લુ પાન વાળાની વાર્તા મારે કર્યા કરવી પડે. હું જ સત્ય છું, મારાથી અન્ય સર્વ વસ્તુ કેવી છે? વિકારી છે. આ વિવેક કરવો પડે. કેમ? કે સત્ય અને મિથ્યા અત્યારે શું થઈ ગયા છે? ભેગા. એટલે અન્યોન્ય અધ્યાસ કહેવાય. એને શું કહેવામાં આવે? અન્યોન્ય અધ્યાસ. સત્યને મિથ્યા માની લીધું અને મિથ્યાને શું માની લીધું? સત્ય માની લીધું. આગળ કીધું ને, વિવેક નો અર્થ શું થાય? બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય એને શું કરવાની હોય? અલગ કરવાની. એને શાસ્ત્રમાં શું કહેવાય? અન્ય અધ્યાસ. તમે સત્ય આત્મા છો, નિર્વિકારી આત્મા. બરાબર સમજ. ગીતામાં પણ ભગવાન શું કે છે? ન જાયતે મ્રિયતે વા કદાચિત. આત્માનો ક્યારેય જન્મ થતો નથી, આત્માનું ક્યારેય મૃત્યુ થતું નથી. ભગવાન તો પછી આ જન્મ ને મૃત્યુ કોનો છે? આ શરીરનો જન્મ છે, શરીરનું મૃત્યુ છે. તો જન્મ મૃત્યુ કોનો ગુણધર્મ છે? આ શરીરનો ગુણધર્મ છે. તો શરીરનો જે ગુણધર્મ છે એનો આરોપ કોના પર કરી દેવામાં આવ્યો? હું પર કરી દીધો. હું મર્ત્ય છું, મારો જન્મ થયો, ગઈકાલે જ મારો વર્ષગાંઠ ગઈ. વર્ષગાંઠ ઉજવવાની વસ્તુ નથી. આ સમજો. આ સમજાય ને તો ઘણું છે. લોકો વર્ષગાંઠ ઉજવે, નાના છોકરાની ઉજવે ને તો હજી સમજે. તો બોલો 60 નો થાય ને અને પછી એના છોકરા ઉજવવા તૈયાર થાય. વર્ષ 60 વર્ષના થયા એ ઉજવવાની બાબત નથી. જિંદગીનો હિસાબ મેળવવાની જરૂર છે. 1 વર્ષ ઓછું થયું કહેવાય. શું કહેવાય? જીવનનું 1 વર્ષ શું થયું? ઓછું. એટલે પેલો હિસાબ માંડવો પડે. સંસારથી કેટલો વૈરાગ્ય થયો, પરમાત્માની પાસે કેટલા ગયા. વૈરાગ્ય નહીં રહે, વધે. આસક્તિ શું થાય? આપણી વધે.
કોઈ પણ સાધના કરો, આ યાદ સાધનાનું ફળ એક જ હોવું જોઈએ અને એ વૈરાગ્ય. સાધના કર્યા પછી જો મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય થતો નથી તો એ સાધના તમારી વ્યર્થ છે. 60 વર્ષ જીવ્યા પછી અનુભવ કર્યા પછી જો આપણે પાછા લોકો કહીએ અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે. 60 વર્ષના અનુભવ પછી એ શીખતો નથી કે આ સંસારમાં સુખ નામની વસ્તુ નથી. 60 વર્ષે શું કરતો હોય? કેમ ક્લાસમાં નહીં આવે? છોકરાને કોણ રાખે? એને રમાડવા. આગળ કીધું ને એ સુખ બુદ્ધિ જ થાય. કેમ? કારણ કે દેહમાં આસક્તિ છે. દેહને હું માનવામાં આવે છે. દેહના જન્મ અને દેહના મૃત્યુને કોના માની લીધા? મારો જન્મ અને મારું મૃત્યુ. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. જો સમજો અન્યોન્ય છે. આમ દેહના જે ગુણધર્મ છે એનો આરોપ કોના પર કરવામાં આવ્યો? આત્મા પર, હું પર. અને આત્માનું જે સ્વરૂપ છે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. તો એ ચૈતન્ય આપણે ક્યાં જોઈએ છે? આ શરીર ચેતન છે. આત્મા નિત્ય છે. આ શરીરને આપણે નિત્ય બનાવવાનો પ્રયત્ન કરીએ. એટલે જ આ બધું ચાલે. યોગા ને આસન ને કાયાકલ્પ ને પંચકર્મ આ બધું કેમ ચાલી રહ્યું? આપણે આ શરીરને શું કરવા માંગીએ? નિત્ય બનાવવાનો પ્રયત્ન કરીએ. શરીર પોતે કે છે હું અનિત્ય છું, હું વિકારી છું. શરીર તો ક્યારે એવું કહેતું જ નથી મને હાચવ. જીભ ક્યારે એમ કહેતી નથી કે આજે બટાકા વડા ખાવા છે. આપણે કહીએ બટાકા વડા આ સમજજો. આમ આત્માના ગુણધર્મ આપણે ક્યાં જોઈએ છે? આ દેહમાં ચેતનતા જેને કહીએ, નિત્યતા જેને કહીએ, એ અહીંયા દેહમાં શોધવાનો પ્રયત્ન કરીએ. આત્મા આનંદ સ્વરૂપ છે પણ આપણો આનંદ ક્યાં છે? જો આનંદની વાત કરું, આ દરેક વસ્તુ બહુ મજાની. કોઈ પણ મનુષ્ય હોય એ 5 વર્ષનું નહીં, એ 2 વર્ષનું હોય, 25 વર્ષનું હોય, 50 વર્ષનું હોય કે 80 વર્ષનો હોય, જ્યાં સામે અરીસો આવ્યો તો શું કરવાનું? કોઈને પણ, તમારું વાક્ય છે, કોઈને પણ પોતાનું મુખ અરીસામાં જોવાનો કંટાળો આવે? એનો અર્થ શું છે? જે આત્માનું સુખ સ્વરૂપ, એ સુખ સ્વરૂપ આપણે ક્યાં જોઈએ? આ દેહમાં. અને શું કહેવાય? અન્યોન્ય. અને એટલા માટે શંકરાચાર્યજી શું કહે છે? જે અધિકારી છે એ આ તત્વ વિવેક કરે છે. આત્માને આત્મા સ્વરૂપે જાણીએ, સત્ય સ્વરૂપે જાણીએ. જે મિથ્યા છે, જે વિકારી છે એને મિથ્યા જાણીએ આપણે. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? આત્મા સત્ય તદન્ય સર્વમ મિથ્યા ઇતિ. આગળ આપણે કાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતः બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વે